તો મહેસાણામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસતા લોકોને અહીંયા હાલાકી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। મહેસાણાના પણ આ દ્રશ્યો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે। અરવલ્લી હોય, પાટણ હોય કે મહેસાણા હોય, બસ સ્ટેશન વિસ્તારમાં પણ આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ રહ્યા છે। તો જે મુસાફરો આવી રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહેસાણામાં ગઈ રાત્રિથી વરસાદ શરૂ થયો છે અને અસહ્ય બફારો અને ગરમી બાદ જ્યારે વરસાદ શરૂ થયો હતો, ઝરમર વરસાદ જે છે તે શરૂ થયો હતો, તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા મહેસાણાની જે તે કાયમી સમસ્યા છે। અને અત્યારે આપણે પહોંચ્યા છીએ મહેસાણા બસ સ્પોટ પર, જ્યાં આ દ્રશ્યો જે છે તે સ્વિમિંગ પુલ હોય તેવા જોવા મળી રહ્યા છે। અહીંથી મુસાફરો અવરજવર કરતા હોય છે। આ મુખ્ય બસ સ્પોટ છે આખા મહેસાણા જિલ્લાનું, અને જિલ્લા બહાર પણ અહીંથી મુસાફરો જે છે જતા હોય છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ દર વર્ષની સમસ્યા છે। સ્થાનિક સમસ્યા પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટરોની વ્યવસ્થા ન હોવાથી અત્યારે જે પ્રકારે આ બસ સ્પોટમાં પાણી ભરી ગયું છે તેમાં તમે જોઈ શકો છો કે લોકો જે પ્રકારે પાણીમાંથી આવવા જવા માટે મજબૂર બન્યા છે। કોઈ વ્યવસ્થા નથી અને કરોડોના ખર્ચે આ બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે, પરંતુ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુસાફરોનો અને જે વિદ્યાર્થીઓ જે છે તે દૂરથી સફર કરતા હોય છે તેમને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ બસ સ્પોટ છે જે અત્યારે કહી શકાય સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયું છે। કરોડોના ખર્ચો કર્યા પછી પણ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી ને મહેસાણામાં જે નીચાણવાળા વિસ્તારો છે તમામમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં અને રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો તે 4 ઇંચ કરતાં વધુ વરસાદ જે છે છાપટ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।